ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે આપણું ચેપ્ટર નંબર 14 હતું નિવસન તંત્ર ઇકોસિસ્ટમ એને આપણે પૂર્ણ કરેલું છે. તો હવે આપણે વાત કરવાની છે આપણા નેક્સ્ટ ચેપ્ટરની, કે જે ચેપ્ટર જે છે એ એકમ 8 યુનિટ 8નું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10, કે જેનું નામ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, એટલે કે માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર. બરાબર છે. અમુક અંગ્રેજી શબ્દો જે છે એને આપણે ખાસ યાદ રાખવાના છે, કારણ કે આ જે છે તમને આગળ નીટની એક્ઝામમાં પણ કામ આવશે. બરાબર છે. બીજી એક વાત કે જે યુટ્યુબ ચેનલ છે આપણી, એની અંદર દરેક વિષયના ઘણા બધા શિક્ષકો જે છે એ ઘણા બધી માત્રામાં વિડીયોઝ મૂકે છે, તો એને ચોક્કસપણે જુઓ, તમારા સમયનો સદુપયોગ કરો અને શીખતા રહો. બરાબર છે. તો જે ચેપ્ટર છે જેનું નામ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, તો શરૂઆત જ્યારે આપણે કરીએ ત્યારે આપણે ચેપ્ટરના નામની તે સૌથી પહેલાં ચર્ચા કરીએ છીએ. તો સ્ટાર્ટિંગ આપણે અહીંયાથી જ કરીશું. શબ્દ છે માનવ કલ્યાણ, એટલે કે મનુષ્યના ઉપયોગમાં સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ જીવોનો ફાળો જે છે, કેવી રીતે સૂક્ષ્મ જીવો ઉપયોગી છે, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. તો એક શબ્દ છે માઇક્રોબ્સ, બીજો એક શબ્દ આપણે લખીશું માઇક્રો ઓર્ગેનિઝમ્સ, કે જેને આપણે સૂક્ષ્મ જીવો અથવા તો સૂક્ષ્મ સજીવો તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલા આ સૂક્ષ્મ સજીવો શું છે? આવો નવો હજી એક શબ્દ તમને માહિતગાર હશો તમે જે શબ્દથી, માઇક્રોસ્કોપ, કે જેને તમે સૂક્ષ્મ દર્શક યંત્ર તરીકે ઓળખો છો. બરાબર છે. તો બધા ઉપયોગ પણ કરેલો છે સૂક્ષ્મ દર્શક યંત્રનો, બરાબર, મહદઅંશે. તો સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો કે સૂક્ષ્મ દર્શક યંત્ર જે છે એ આપણે જનરલી એવી વસ્તુઓ જોવા માટે કરીએ છીએ કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. બરાબર. આપણે માઇક્રોસ્કોપમાં એવું કીધેલું હતું કે બે પ્રકારના લેન્સ આવે, એક આઈપીસ આવે અને બીજો ઓબ્જેક્ટિવ આવે. આઈપીસ જનરલી આપણી આંખ પાસેનો જે હોય ને, જે આપણે નેત્ર કાચ કહીએ છીએ ગુજરાતીમાં, અને બીજા નંબર ઉપર જે વસ્તુ પાસેનો હોય, વસ્તુ કાચ કહીએ, ઓબ્જેક્ટિવ કહેવામાં આવે. બરાબર છે. ઓબ્જેક્ટ એટલે વસ્તુ પાસે હોય. તો એ બંનેથી આપણને જે આપણો ઓબ્જેક્ટ છે, વસ્તુ છે, એ મોટી દેખાય છે. બરાબર છે. 10 અને 10 એવા 10x બે લેન્સ હોય તો વસ્તુ આપણને 100 ગણી મોટી દેખાય. એક 45x નો હોય, બીજો 10x નો હોય, કે જેને આપણે જનરલી હાઈ પાવર કહેતા હતા, તો તમને 450 ગણી મોટી વસ્તુ દેખાશે. તો એનું કારણ શું છે? તો કે સૂક્ષ્મ ઘટક છે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. બસ, તો આની ઉપરથી જ આપણે સૂક્ષ્મ જીવોની વ્યાખ્યા તારવવાની છે કે સૂક્ષ્મ જીવો શું છે. તો કે એવા સજીવો કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, આવા સજીવોને સૂક્ષ્મ જીવો તરીકે ઓળખવામાં આવે છે. સૂક્ષ્મ જીવો તરીકે ઓળખવામાં આવે છે. તો સજીવ જ છે. જો વ્યાખ્યામાં પહેલો જ શબ્દ છે સજીવો, તો વાત આપણે સજીવોની જ કરવાની છે કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. તો એવા સજીવોને આપણે સૂક્ષ્મ જીવો, માઇક્રો ઓર્ગેનિઝમ્સ તરીકે ઓળખશું. બરાબર. તો એને જોવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? સૂક્ષ્મ દર્શક યંત્રનો. તો મોટા ભાગે આ બધી જે માહિતીઓ છે સૂક્ષ્મ જીવો સંલગ્ન, એના માટે આખો બાયોલોજીનો એક અલગ શાખા છે, બાયોલોજીની એક અલગ બ્રાન્ચ છે કે જેને માઇક્રોબાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. માઇક્રોબાયોલોજી, કે જેને સૂક્ષ્મ જીવ વિજ્ઞાન તરીકે ઓળખશું આપણે. તો એનો જ એક આખો ટોપિક છે માઇક્રોબાયોલોજીનો. બરાબર છે. તો એમાં આપણે ચર્ચા કરવાની છે. હવે પ્રશ્ન એવો થાય કે આ સૂક્ષ્મ જીવો જે છે એ શું છે? તો કે પૃથ્વી ઉપર ઘણી બધી માત્રામાં સજીવો છે. આ દરેક માત્રામાં જે સજીવો છે ને, એ સજીવો પોતાની અલગ અલગ વૈવિધ્યતા ધરાવે છે. ડાયવર્સિટી કહેવાય ને, જૈવ વિવિધતા. તો
તો આ જે વિવિધતા છે એ કદમાં હોઈ શકે, એના સ્વરૂપમાં હોઈ શકે, એના આકારમાં હોઈ શકે. તો એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ જે છે, માઇક્રો એટલે સૂક્ષ્મ કદ ધરાવે છે. આ જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ આપણે વાત કરીએ છીએ, આ બધા જે એમનો કદ છે કે જેને આપણે સાઇઝ, એ ખૂબ જ સૂક્ષ્મ છે, ખૂબ જ નાનું કદ છે. બરાબર છે. તો આ આખી જૈવ સૃષ્ટિની અંદર ઘણી બધી માત્રામાં આવા સૂક્ષ્મ સજીવો પણ અવેલેબલ છે, ઉપલબ્ધ છે, જોવા મળે છે. પ્રશ્ન એવો થાય કે આમના નિવાસ સ્થાન ક્યાં છે? જનરલી શું છે, દરેક સજીવના કંઈક ને કંઈક નિવાસ સ્થાન હોય. બરાબર. સિંહ જે છે એ રસ્તા ઉપર આટા ના મારે, જંગલમાં જોઈએ તો એનું નિવાસ સ્થાન છે. બરાબર છે. વિદ્યાર્થીઓ શાળામાં જોવા જોઈએ તો એમનું નિવાસ સ્થાન કહેવાય. એવી જ રીતે માઇક્રો ઓર્ગેનિઝમ્સ કે સૂક્ષ્મ જીવો, એનું કંઈક ચોક્કસ નિવાસ સ્થાન છે. તો શું છે એનું નિવાસ સ્થાન, એની આપણે વાત કરીએ. તો વાત કરીએ એમના નિવાસ સ્થાનની. તો સૂક્ષ્મ જીવો જે છે ને એ પૃથ્વી ઉપર બધા સ્થાને હાજર છે. એટલે એક વાક્ય લખાય છે, અત્ર તત્ર ને સર્વત્ર. અત્ર તત્ર અને સર્વત્ર આ સૂક્ષ્મ સજીવોની હાજરી જોવા મળે છે. બરાબર છે. તમે નાનામાં નાના ભાગથી શરૂ કરીને મોટામાં મોટો વિસ્તાર તમે લઈ લ્યો. બરાબર છે. દરેકની અંદર સૂક્ષ્મ જીવોની હાજરી છે. કેટલાક જે છે એ સામાન્ય પરિસ્થિતિમાં રહી શકે છે, તો કેટલાક અસામાન્ય, બરાબર છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન કહેવાય, એની અંદર રહી શકે છે. તમે એક અભ્યાસ કરેલો હશે, યાદ હોય તો 11મા ધોરણની અંદર, કે અસામાન્ય પરિસ્થિતિની જો આપણે વાત કરીએ, પરિસ્થિતિમાં વસતા બેક્ટેરિયાનો એક સમૂહ આપણે જોયો હતો કે જેને આપણે નામ આપતા હતા આર્કી બેક્ટેરિયા. આ આર્કી બેક્ટેરિયામાં આપણે 3 એક્ઝામ્પલ્સ જોયા હતા. એની અંદર પહેલું એક એક્ઝામ્પલ એવું હતું આર્કી બેક્ટેરિયાના ઉદાહરણ. તો પહેલું એવું હતું કે ખૂબ જ ગરમ પાણીના જરામાં જોવા મળે. જરામાં જોવા મળે કે જ્યાં ટેમ્પરેચર જે છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ વધુ છે, જ્યાં સજીવનું જીવંત રહેવું શક્ય નથી હોતું, ત્યાં પણ કેટલાક બેક્ટેરિયા જોવા મળે છે જેને આપણે કહીએ છીએ થર્મો એસિડોફિલસ. થર્મો એસિડોફિલસ. બરાબર છે. કે જે ગરમ પાણીના જરામાં જોવા મળે, ટેમ્પરેચર 100 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ વધારે છે ત્યાં. સેકન્ડ નંબર ઉપર વાત કરીએ આપણે, તો બીજા કેટલાક એવા પણ સૂક્ષ્મ સજીવો છે કે જે ખારાશવાળી જગ્યાએ જોવા મળે. ખારાશવાળી ભૂમિમાં હાજર હોય. તો એવા બેક્ટેરિયાના સમૂહને આપણે હેલોફિલસ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. ખારો પાટ હોય કે જ્યાં સોલ્ટિનિટી, ક્ષારતા જે છે ખૂબ જ વધુ માત્રામાં હોય, જ્યાં સામાન્ય સજીવનું રહેવું પણ શક્ય ન હોય, ત્યાં પણ આવા હેલોફિલસ બેક્ટેરિયા જોવા મળે છે. અને ત્રીજું એક આપણે એવું પણ જોયું હતું કે કેટલાક એવા પણ સજીવો છે કે જે મિથેન ધરાવતી કળણ ભૂમિમાં જોવા મળે છે. તો એને આપણે નામ આપતા હતા મિથેનોજેન્સ. તો જે આ 3 સમૂહ છે, ખાસ આપણે જે મિથેનોજેન્સ બેક્ટેરિયાસ છે એનો અભ્યાસ આપણે બાયોગેસમાં કરવાનો જ છે, ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. તો સામાન્ય અને અસામાન્ય બધી પરિસ્થિતિઓમાં જોવા મળશે બધા સૂક્ષ્મજીવો. બરાબર છે. તો હવે વાત કરીએ કે આ બધી વસ્તુ જે સૂક્ષ્મજીવો કહીએ છીએ આપણે, તો એની અંદર કોનો સમાવેશ આપણે કરીશું. તો સ્ટાર્ટ કરીએ હવે. તો જે આપણા સૂક્ષ્મ જીવો છે એની અંદર કોનો સમાવેશ કરશું? તો આ જે સૂક્ષ્મ જીવો છે એની અંદર આપણે સમાવેશ કરીશું
સૌથી પહેલા તો જીવાણુ, બીજા નંબર ઉપર આવશે વિષાણુ, ત્રીજા નંબર વાત કરીશું આપણે ફૂગની, બરાબર છે. આના સિવાય પ્રજીવો અને બહુ જ મહદઅંશે આપણે બે ઘટકોની વાત કરવાની છે. એમાં એક છે વિરોઇડ્સ અને બીજા નંબર ઉપર છે પ્રાયોન્સ, અથવા તો અમુક મટીરિયલની અંદર એને પ્રિયોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ચેપ્ટરને રિલેટેડ આપણે માત્ર આટલા જ માઇક્રો ઓર્ગેનિઝમ્સની વાત કરશું, સૂક્ષ્મ જીવોની વાત કરશું. બીજી એક વાત કે જે આ લાસ્ટમાં બે લખેલા છે, મેં લાઈન એટલા માટે કરેલી છે કે એના વિશે માત્ર આપણે પ્રસ્તાવનામાં જ તે વાત કરેલી છે. ચેપ્ટરની અંદર મોટા ભાગે કોઈ ઉલ્લેખ જે છે એ જોવા મળતો નથી. પણ તમે આગળ જે છે કોલેજ લેવલે જ્યારે બીએસસી કરતા હોય તો એ સમયે આના વિશેનો અભ્યાસ જે છે એ આવે છે. અને ધોરણ 11માં પણ આપણે અમુક જે એક બે ટોપિક્સ જે છે આના જોયેલા પણ છે. તો જીવાણુ, બરાબર છે, નોન એઝ અ બેક્ટેરિયા, વિષાણુ, વાયરસ, ફૂગ, ફંજાઈ, પ્રજીવો, પ્રોટોઝુઆ, બરાબર છે, વિરોઇડ્સ અને પ્રિયોન્સ, બરાબર છે, તો અંગ્રેજી વર્ડ્સ જ છે. એટલે આટલા ઘટકો જે છે એ સૂક્ષ્મ જીવો તરીકે ઓળખશું. તો શબ્દ પહેલો છે જીવાણુ, કે જેને આપણે બેક્ટેરિયા કહીએ છીએ. તો જીવનો અણુ, બરાબર છે, સજીવનો નાનામાં નાનો અણુ એટલે કે બેક્ટેરિયા કહી શકાય. આપણે 8મું ચેપ્ટર ભણાવેલું હતું સૂક્ષ્મ જીવો જે છે એની અંદર આપણે એવું જોયું હતું કે રોગો માટે કેવી રીતે જવાબદાર છે. તો કેટલાક બેક્ટેરિયા એવા પણ હતા સાલ્મોનેલા ટાઈપની જેવા કે જે રોગ ફેલાવતા હતા. પણ અહીંયા આપણે એનો થોડોક ઉપયોગ જોઈશું કે કેવી રીતે મનુષ્યને આ બધા બેક્ટેરિયાસ જે છે એ ઉપયોગમાં આવે છે. સેકન્ડ નંબર ઉપર વિષાણુ. વિષાણુ, વાયરસ, વિષ પ્લસ અણુ એટલે કે ઝેરનો અણુ કહી શકાય એને. વિષ પ્લસ અણુ એટલે કે વિષનો એટલે કે ઝેરનો અણુ. જનરલી વાયરસ જે છે એ ઝેરી હોય છે. એનું મુખ્ય કારણ છે એનું જનીન દ્રવ્ય આરએનએ, રિબોન્યુક્લિક એસિડ્સ, બરાબર છે. અને વાયરસ વિશે આવું પણ કહી શકાય છે, ઘણી વખત પરીક્ષામાં પણ આ પૂછાતો પ્રશ્ન છે કે વાયરસ જે છે, વાયરસ આ સજીવો અને નિર્જીવોને જોડતી કડી છે. નિર્જીવને જોડતી કડી છે. તો પ્રશ્ન એવો થાય કે આવું કેમ, સજીવોને નિર્જીવોને ભાઈ કેમ જોડે છે આપણો વાયરસ? તો એનું મુખ્ય રીઝન એવું છે કે વાયરસ અને બેક્ટેરિયા જે છે ને એ વાતાવરણમાં ઘણી માત્રામાં હોય છે. આપણે જે વાતાવરણમાં અત્યારે રહીએ છીએ એમાં પણ લાખોની માત્રામાં વાયરસ અને બેક્ટેરિયા આપણી આસપાસ હોય છે. હવે વાયરસ અને બેક્ટેરિયા તાત્કાલિક એક્ટિવ, સક્રિય નથી થતા, સ્પેશિયલી વાયરસ. પણ વાયરસને કોઈ યજમાન મળે, બરાબર છે, કોઈ ગ્રાહી ઘટક મળે કે જેની ઉપર તે વસાહત રચી શકે તો જે સક્રિય થાય. એટલે કે એ નિર્જીવ પણ છે અને કોઈ યજમાન મળે તો સજીવ પણ બની જાય. એટલા માટે એને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય. ફૂગ, બરાબર છે, પ્રજીવોની અંદર આપણે અમીબા જેવા પ્રજીવોની વાત કરી છે, પેરામિશિયમ. તો આ બધા જે છે એ જનરલી સૂક્ષ્મ સજીવો છે. બીજો શબ્દ જે છે એ વિરોઇડ્સ અને પ્રિયોન્સ. તો વિરોઇડ્સ શું છે? તો વિરોઇડ્સ જે છે ને એ વાયરસ કરતાં પણ ખૂબ જ નાના કદના ઝેરી અણુઓ છે. વાયરસ કરતાં પણ ખૂબ જ નાના કદના ઝેરી અણુઓ વિરોઇડ્સ તરીકે ઓળખાય છે, બરાબર છે. બીજો શબ્દ છે પ્રિયોન્સ. જો વિરોઇડ્સ અને પ્રિયોન્સમાં જનરલી કોઈ તફાવત નથી એકને બાદ કરતા. અને તફાવત એવો છે કે જે વિરોઇડ્સ છે, બરાબર છે, એ વાયરસ કરતાં ખૂબ જ ઝેરી કદના અણુઓ છે. પણ પ્રિયોન્સ જે છે એ જ કામ કરે છે. ફેર ખાલી એટલો છે કે બંધારણ એમનું વિરોઇડ્સ જેવું જ છે, પણ ફરતેની બાજુએ પ્રિયોન્સમાં પ્રોટીનનું આવરણ આવેલું હોય છે. પરંતુ પ્રિયોન્સમાં ફરતેની બાજુએ પ્રોટીનનું આવરણ આવેલું હોય છે. પ્રોટીનનું આવરણ હોય છે, બરાબર છે. આટલો તફાવત છે બંનેમાં. હવે
જનરલી શું છે કે આ બધી વસ્તુ જે છે એના માટે અલગ અલગ દરેકના અભ્યાસ માટે બાયોલોજીમાં અલગ અલગ એની વિદ્યાઓ આવે છે. તો થોડી ઘણી એની પણ વાત કરીએ. તો ખાસ કરીને બેક્ટેરિયાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, બેક્ટેરિયા બધું બુકની અંદર નથી એટલે ખાસ ધ્યાનમાં લેજો, બરાબર છે. નીટની અંદર પણ પૂછાઈ જાય તો એને બેક્ટેરિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયોલોજી, બરાબર છે. એ શું છે? બેક્ટેરિયાનો અભ્યાસ કરતી શાખા. અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા એ બેક્ટેરિયોલોજી તરીકે ઓળખાય છે. બીજું કે દરેક શાખા હોય એના વિશે કોઈ વ્યક્તિએ જે છે વધુ પડતું યોગદાન આપેલું હોય તો આપણે એને એના પિતા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો બેક્ટેરિયોલોજીના પિતા એટલે ફાધર ઓફ બેક્ટેરિયોલોજી જે છે એ રોબર્ટ કોચ છે. રોબર્ટ કોચ આ ફાધર ઓફ બેક્ટેરિયોલોજી તરીકે ઓળખાય છે, બરાબર છે. પોઈન્ટ્સ બધા ખાસ અગત્યના છે, ધ્યાનમાં લેજો. રોબર્ટ કોચ, ફાધર ઓફ બેક્ટેરિયોલોજી. એવી જ રીતે બીજા નંબર ઉપર આપણે વાયરસની વાત કરેલી હતી. તો વાત કરીએ આપણે વાયરસ વિષાણુની. તો વાયરસનો અભ્યાસ કરતી જે બ્રાન્ચ છે બાયોલોજીની એને વાયરોલોજી તરીકે ઓળખવામાં આવે છે. વાયરોલોજી એટલે કે વાયરસનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા. તો સ્ટેનલી જે છે, સ્ટેનલી વૈજ્ઞાનિકનું નામ છે, આમને ફાધર ઓફ વાયરોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે ત્રીજા નંબર ઉપર વાત કરીએ આપણે ફૂગની, એટલે કે ફંજાઈ. તો ફૂગનો અભ્યાસ કરતી જે શાખા છે એને આપણે કહીશું માઇકોલોજી, એટલે કે ફૂગના અભ્યાસ સાથે સંકળાયેલી જીવ વિજ્ઞાનની શાખા, બરાબર છે. બીજું કે જે માઇકલી છે, આજે છે એમને ફાધર ઓફ માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ફૂગ વિદ્યાના પિતા, બરાબર છે. માઇકોલોજી એટલે ફૂગ વિદ્યા આપણે કહીશું એને, ફૂગ વિદ્યા, બરાબર છે. બેક્ટેરિયા વિદ્યા, બરાબર છે, વિષાણુ અને એવી રીતે. અને ત્રીજા નંબર ઉપર આપણે જો વાત કરીએ કે પ્રજીવો, કે જેને આપણે પ્રોટોઝોઆ તરીકે ઓળખીએ છીએ, તો એને પ્રોટોઝોઓલોજી તરીકે ઓળખશું આપણે. પ્રોટોઝોઓલોજી એટલે કે પ્રજીવોનો અભ્યાસ કરતી શાખા, બરાબર છે. પ્રોટોઝોઓલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ પ્રોટોઝોઓલોજી, બરાબર છે. આ બ્રાન્ચ છે એના પિતા કોણ છે? તો એન્ટોની વાન લ્યુવેનહોક. આ જે છે એમના પિતા તરીકે ઓળખાય છે, બરાબર છે. એને ફાધર ઓફ પ્રોટોઝોઓલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કેટલીક જનરલ માહિતીઓ જે છે એ અહીંયા પ્રસ્તુત કરેલી છે, બરાબર છે. જે બધા એક્સ્ટ્રા પોઈન્ટ્સ જે છે નીટ માટે પણ અગત્યના છે, એટલે ખાસ નોટ ડાઉન કરજો. આ બધી વસ્તુ જે છે નાની નાની વસ્તુ પણ ઘણી વખત પૂછાતી હોય છે, બરાબર છે, જેનો અભ્યાસ કરવો જરૂરી છે. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ આપણે.
તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કેટલાક જે રોગકારકો છે, બરાબર છે, એ વખતે આપણે ઘટકોને અહીંયા ઉપયોગમાં લેવાના છે સૂક્ષ્મજીવોને. તો બેક્ટેરિયા. હવે મેં પહેલાં પણ વાત કરેલી હતી કે બેક્ટેરિયા કે કોઈ પણ સૂક્ષ્મ સજીવ જે છે એ કોઈને કોઈ, બરાબર છે, કદ ધરાવતા હોય છે, કોઈને કોઈ આકાર ધરાવે. તો આ બધામાં શું વૈવિધ્ય જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ બેક્ટેરિયાના કેટલાક આકારોની. બેક્ટેરિયાના આકાર. તો જનરલી શું 11મા ધોરણમાં તમે આ બધી વસ્તુ ભણી જ ગયા છો, બરાબર છે, એના શેપ જે છે. તો મુખ્ય 4 પ્રકારના બેક્ટેરિયા જે છે એના આકારનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો હોય છે. પાછળની બાજુ તમને આકૃતિ પણ આપેલી છે, એક પેજ ટર્ન કરશો, બરાબર છે, પ્રસ્તાવના બાદનું પેજ. તેમાં કેટલીક આકૃતિ દ્વારા તમને કેટલાક બેક્ટેરિયા અને વાયરસ વિશે પણ માહિતી આપે છે. તો મુખ્ય 4 આકાર જે છે એ બેક્ટેરિયાઓ ધરાવતા હોય છે. તો એ 4 આકારની અંદર કયા કયા આકાર છે એની વાત કરીએ. તો એમાં એક છે ગોળાકાર, એટલે કે ગોલાણુ બેક્ટેરિયા. ગોલાણુ. બીજા નંબર ઉપર દંડાણુ. ત્રીજા નંબર ઉપર વક્રાણુ અને સર્પાણુ, બરાબર છે. તો જે ગોલાણુ બેક્ટેરિયા છે એ ગોલાણુ બેક્ટેરિયાને આપણે કોકસ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. દંડાણુ જે છે, બરાબર છે, એને બેસિલસ તરીકે ઓળખીએ છીએ. વક્રાણુ જે છે એને વિબ્રિયો તરીકે ઓળખીએ છીએ. અને સર્પાણુ એટલે કે સ્પાઇરલ શેપના બેક્ટેરિયા છે. ગોલાણુ બેક્ટેરિયા જે છે એનો આકાર જે છે ગોળાકાર છે. ગોળાકાર આકાર ધરાવે. આ જે છે એ દંડ જેવો આકાર, રોડ શેપ કહેવાય એને, બરાબર. અંગ્રેજીમાં દંડ માટે રોડ શબ્દ વપરાય. વિબ્રિયો એટલે કે વક્રાણુ જે છે એ અલ્પ વિરામ જેવા હોય, જેવો આકાર ધરાવે. અને સર્પાણુ જે છે, બરાબર છે, એ સ્પાઇરલ એટલે કે સર્પાકાર હોય. દરેકની થોડીક આકૃતિઓ સાથે આપણે અભ્યાસ કરીએ એટલે થોડી વધારે મજા આવશે. આવા હોય, બરાબર છે, કોકસ. તો આ જે છે એનો શેપ છે. દંડાણુ જે છે જે દંડ જેવો આકાર ધરાવતા હોય છે, એટલે કે આવો. બરાબર છે, રોડ શેપ કહેવાય અને દંડ જેવો આકાર. વક્રાણુ જે છે, જે આપણે વાત કરેલી હતી કે અલ્પ વિરામ, કોમા જેવો આકાર પણ કહેવાય આને. કોમા જેવો આકાર પણ આપણે કહીશું, શેપ આવો હોય એમનો. અને લાસ્ટમાં સર્પાણુની જો વાત કરીએ તો આવો શેપ જોવા મળશે સર્પાણુમાં, લાઈક ધીસ, બરાબર છે. હવે બીજી વાત શું છે કે બેક્ટેરિયા જે છે એ કસા જેવી રચના પણ ધરાવે છે. તમે 11મા ધોરણમાં હલનચલન અને પ્રચલન કરીને એક ચેપ્ટર પડી ગયા, ચેપ્ટર નંબર 20. તો એની અંદર શું થાય કે કેટલીક કશાઓ ધરાવે. ફોર એક્ઝામ્પલ કે મારી પાસે કોકસ બેક્ટેરિયા છે અથવા તો સર્પાકાર જ લઈ લઈએ. તો આ સર્પાકાર જે બેક્ટેરિયા છે, આ સર્પાકાર બેક્ટેરિયા જે છે એ કશા જેવી રચનાઓ ધરાવે કે જેને પરિણામે શું થાય તો કે સરળતાથી પ્રચલન કરી શકતા હોય. આ શું છે તો કે કશા જેવી રચના, બરાબર છે. હવે આ બધા જે સૂક્ષ્મ સજીવો છે એ સૂક્ષ્મ સજીવોને આપણે સંવર્ધિત કરવા પડે, ઉત્પન્ન કરવા પડે, એટલે એના માટે કોઈ સંવર્ધન માધ્યમની જરૂર પડે, એની આપણે વાત કરીશું. તો આ બધી વાત હતી જનરલી બેક્ટેરિયાના શેપની. એવી જ રીતે વાત કરીએ હવે આપણે વાયરસના કેટલાક આકારોની. તો તો હવે વાત કરીએ આપણે થોડા ઘણા વાયરસ વિશેની.
તો વાયરસ કે જેને આપણે વિષાણુ કહીએ છીએ, ઝેરનો અણુ છે, બરાબર છે, ઘણા બધા રોગો માટે જવાબદાર હોય વાયરસ. તો આપણને બુકની અંદર એક વાયરસ વિશે માહિતી આપેલી છે જેનું નામ છે બેક્ટેરિયોફેજ વાયરસ, બરાબર છે. આના સિવાય તમે અગાઉ ટીએમવી વિશે ભણી ગયા છો, ટોબેકો મોઝેક વાયરસ. તો જનરલી આપણે અત્યારે વાત કરવાની છે બેક્ટેરિયોફેજ વાયરસ. તો બેક્ટેરિયોફેજ વાયરસ વિશિષ્ટ પ્રકારનો વાયરસ છે અને એનું મુખ્ય કામ જે છે એ બેક્ટેરિયાને ચેપગ્રસ્ત બનાવે છે. બેક્ટેરિયાને ચેપ લગાડનાર વાયરસ એને આપણે બેક્ટેરિયોફેજ તરીકે ઓળખશું. હવે જો એના આકારની વાત કરીએ કે બેક્ટેરિયોફેજ જે છે એ આવું એક શીર્ષ ધરાવે. આ નીચેની બાજુએ જે છે ગ્રીવા નામની રચના આવેલી હોય. આવી રીતે. અને આ જે છે એના ઉપાંગો કહી શકાય, સૂત્રો પણ કહી શકાય, બરાબર છે. તો આ જે ઉપરનો ભાગ છે કે જેને શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે, હેડ તરીકે ઓળખશું અહીંયા, બરાબર છે. આવા ભાગો આવેલા હોય. આખે આખો ભાગ જે છે એ ગ્રીવા તરીકે ઓળખાય. આ જે ભાગ છે એને કોલર કહીએ છીએ આપણે, અને આ જે છે એના તંતુઓ, બરાબર છે, એના ઉપાંગો કહેવાય, બરાબર છે. એના ઉપાંગ કહી શકાય. બેક્ટેરિયોફેજના તંતુઓ જેવી રચના જે છે એની અંદર આવેલી જોવા મળે છે બેક્ટેરિયોફેજની અંદર, કે જે આ ઉપાંગ જે છે એટલે ત્રણ મુખ્ય ભાગ છે. ઉપાંગ એટલે આપણે એને તંતુ કહીએ છીએ. એક તો શીર્ષ, ગ્રીવા અને તંતુ, આવા ભાગમાં ડિવાઇડેડ હોય. તો આપણે પહેલાં જ વાત કરી છે કે બેક્ટેરિયાને ચેપ લગાડે છે એટલા માટે એને બેક્ટેરિયોફેજ વાયરસ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે. તો હવે આ આખી બેક્ટેરિયોફેજની પ્રક્રિયા શું છે એની વાત કરીએ તો કે જે સૌથી પહેલાં શીર્ષ આપણે જે દોરેલું છે એ શીર્ષની અંદરના ભાગે એક બીજું આવરણ આવેલું હોય, પ્રોટીનમય આવરણથી આખું જે છે આવૃત થયેલું હોય બેક્ટેરિયોફેજ. અને આ આવરણની અંદરની બાજુએ જનીન દ્રવ્ય હાજર હોય. તો બેક્ટેરિયોફેજ જે છે, ફોર એક્ઝામ્પલ કે આ જે છે એનું જનીન દ્રવ્ય છે, તો એની અંદર શું થાય કે બેક્ટેરિયોફેજની અંદર 50% જે છે એ ન્યુક્લિક એસિડ હોય અને 50% જે છે એ પ્રોટીન હોય. આ બે ઘટકો હાજર હોય, બરાબર છે. સાથે સાથે આ જે તંતુના ભાગ છે એમાં જે આ વિસ્તાર છે એન્ડ પાર્ટ, એમાં કેટલાક ઉત્સેચકોની હાજરી હોય. ખાસ કરીને લાઇસોઝાઇમ જેવા ઉત્સેચકો જે છે એની અંદર જોવા મળતા હોય કે જેની મદદથી શું થાય કે ફોર એક્ઝામ્પલ કે ધારી લઈએ કે આપણી પાસે આ એક બેક્ટેરિયાનો અણુ છે, આ એક બેક્ટેરિયા છે, બરાબર છે. હવે બેક્ટેરિયા ઉપર શું થાય તો કે જ્યારે પણ બેક્ટેરિયોફેજ જે છે, આ બેક્ટેરિયોફેજ અહીંયા જોડાણો આની સાથે, તો એના તંતુઓ જે છે એની મદદથી પોતાનું જે જનીન દ્રવ્ય છે, જનરલી શું છે વાયરસ છે એટલે જનીન દ્રવ્ય આરએનએ હોય, એ બેક્ટેરિયાની અંદર શું કરે છે દાખલ કરે છે, જેને પરિણામે બેક્ટેરિયા જે છે એ ચેપી બની જાય છે, એને અસર થાય છે, બરાબર છે. તો આ વાત હતી આપણી બેક્ટેરિયોફેજની. હવે દરેક સૂક્ષ્મ જીવ જે છે, બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સની આપણે વાત કરીએ છીએ, તો એ સૂક્ષ્મ જીવો જે રહ્યા એ સૂક્ષ્મ જીવો ખાસ કરીને આપણે એમના સંવર્ધન કરવા પડે, એમને આપણે ઉછેરવા પડે, બરાબર છે. તો આ સૂક્ષ્મ જીવોને ઉછેરવાની પ્રક્રિયા વિશે વાત કરીએ. સૂક્ષ્મ જીવોને ઉછેરવા પડે, બરાબર છે, કલ્ચર બનાવવું પડે. તો કલ્ચર કેવી રીતે બને એની વાત કરીએ આપણે. તો સામાન્ય રીતે આપણે ઘરે પણ સૂક્ષ્મ જીવોને ઉછેરીને કલ્ચર બનાવીએ છીએ, એનો ઉપયોગ પણ કરીએ છીએ. દૂધમાંથી દહીં આપણે બનાવીએ છીએ, બરાબર છે. તો એમાં આપણે સૂક્ષ્મ જીવોને ઉછેરીએ છીએ, એ કલ્ચર પ્રોસેસ જ કહેવાય એક પ્રકારની. તો
એની અંદર સૌથી પહેલાં તો આવી રીતે એક પેટ્રી ડીશ જે છે, બરાબર છે, તમે લેબની અંદર પેટ્રી ડીશ જોયેલી જ છે, કાચની બનેલી, બરાબર છે, નાની મોટી બે પ્રકારની આવે. તો આ પેટ્રી ડીશ છે. હવે કોઈ પણ સૂક્ષ્મજીવ જે છે ને એ સીધું ઉછેર તો ન જ પામે, એટલે એના માટે કોઈને કોઈ આપણે સંવર્ધન માધ્યમ જે છે ને એનો ઉમેરો કરવો જ પડે. એટલે મોસ્ટલી અને સૌથી વધુ માત્રામાં વપરાતું જે સંવર્ધન માધ્યમ છે, જનરલી માઇક્રોબાયોલોજીની અંદર વધુ ઉપયોગ થાય, તો એવું સંવર્ધન માધ્યમ જે છે એ ઉછેરવું પડે. અને એ અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સંવર્ધન માધ્યમ ઉછેરવું છે. તો આ જે સંવર્ધન માધ્યમ જે છે એ જનરલી એગેરોસ તરીકે ઓળખાય, અથવા તો એનું બીજું નામ છે અગર અગર જેલ, જે 11મા ધોરણમાં પણ તમે ભણી ગયા છો અને 12મા ધોરણમાં પણ આપણે અભ્યાસ કરીશું બાયોટેકનોલોજીના ટોપિક્સમાં. તો જે આ એગેરોસ છે અથવા તો અગર અગર જેલ, આ એગેરોસ કે અગર અગર જેલ જે છે એ ખાસ કરીને જેલિડિયમ નામની દરિયાઈ લીલમાંથી મેળવવામાં આવે છે, બરાબર છે, કે જેની ઉપર ઘણા બધા બેક્ટેરિયાસ જે છે એ ઉછરી શકે. તમે જો બુકની અંદર જોશો તો આખી એક પેટ્રી ડીશ બતાવી છે, એમાં જે બેક્ટેરિયાની વસાહત જે છે, જેને આપણે કોલોની કહી છીએ, એ ઉછળતી તમને જોવા મળશે.